દિવાળીમાં ડ્રાયફ્રૂટની ખરીદી પહેલા સાવધાન રહેજો। રાજકોટમાં આરોગ્ય વિભાગે સડેલી બદામનો જથ્થો પકડ્યો છે। ડ્રાયફ્રૂટ પેકેજિંગ કરતી પેઢીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। રવિ રત્ન પાર્ક પાસે ગોકુલ પેઢીમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી। આ પેઢીમાંથી અધિકારીઓએ 350 કિલો સડેલી બદામ મળી આવી છે। અધિકારીઓએ 350 કિલો સડેલી બદામના જથ્થાનો નાશ કર્યો છે। પેઢીમાં ઉત્પાદક લાયસન્સ વગર વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો। આરોગ્ય વિભાગે ગોકુલ પેઢીને નોટિસ ફટકારી છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં આરોગ્ય વિભાગે સડેલી બદામનો જથ્થો પકડ્યો છે, શું વિગતો? નેહા, જે પ્રમાણે દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે મોટા ભાગે લોકો ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓ છે તે આરોગતા હોય છે। એવામાં આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો અને ગોકુળ એન્ટરપ્રાઇઝ પેઢીમાંથી 300 કિલો કરતા વધારે સડેલી બદામનો જથ્થો છે તે મળી આવ્યો છે। સમગ્ર મામલે જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે જ તેનો નાશ કરવામાં આવ્યો હતો। સાથે સાથે આ ગોકુળ એન્ટરપ્રાઇઝ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારનું ફૂડ લાયસન્સ લેવામાં આવ્યું નહોતું અને વેચાણ કરવામાં આવતું હતું, જેને લઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે। જોકે સડેલી બદામનો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ મોટા પ્રમાણમાં લોકો દિવાળીના તહેવારમાં આ પ્રકારની વસ્તુઓ છે તે આરોગતા હોય છે। એવામાં જે પ્રમાણે શહેરમાંથી સડેલી બદામનો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગે પણ કાર્યવાહી કરી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।